શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસની સોમવતી અમાવસ્યાની કથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवामी सहितम नमामि. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, સોમનાથ ભગવાનની જય. મિત્રો, જ્યારે પણ સોમવાર હોય અને અમાવસ્યાનો સંયોગ થતો હોય તેને સોમવતી અમાવસ્યા કહેવાય છે. આ અમાવસ્યા સૌથી મોટી અને પુણ્યશાળી છે. આ દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને જે ભક્તો વ્રત, તપ, ઉપવાસ કરે છે અને અમાવસ્યાના દેવતા એવા પિતૃદેવતાનું પૂજન કરે છે, દાન પુણ્ય કરે છે, પિંડદાન કરે છે, તર્પણ કરે છે, શ્રાદ્ધ કરે છે, તેની ઉપર ભગવાન મહાદેવની કૃપા સદૈવ રહે છે. એવી આ અમાવસ્યા સોમવારે આવે છે એટલે સોમવતી અમાવસ્યાના નામે ઓળખાય છે. આજના દિવસે મહાદેવની વિશેષ પૂજા ઉપાસના થાય છે અને વ્રતકથા અવશ્ય સંભળાય છે. સોમવારી અમાવસ્યા એટલે વર્ષની ઉત્તમમાં ઉત્તમ અમાવસ્યા થાય છે. જોકે આ અમાવસ્યા ક્યારેક ક્યારેક જ સોમવારના દિવસે આવે છે. જોકે અમાવસ્યાની તિથિ આપણે પિતૃદેવતાને સમર્પિત માનીએ છીએ, પરંતુ ભગવાન ભોળાનાથ અમાવસ્યાના દેવતા છે અને દેવી પાર્વતી છે. ભગવાન શિવજીને સમર્પિત આ સોમવારના દિવસે અમાવસ્યાની તિથિ પડે છે તે કલ્યાણકારી છે. હજારો અશ્વમેઘ યજ્ઞ, ગૌદાનનું પુણ્ય દેનારી છે. સંતાન સુખ, આરોગ્ય, સૌભાગ્ય દેનારી છે. દેવંગત આત્માઓ, પૂર્વજોની આત્માને શાંતિ તૃપ્ત કરવા માટેની આ અમાવસ્યા કહેવાય છે. પિતરોની આત્માને શાંતિ મળે એટલા માટે આજે પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ આદિ કરાય છે, દાન પુણ્ય કરાય છે અને સાચા મનથી, હૃદયથી શ્રાદ્ધ તર્પણ થાય છે. શ્રાદ્ધ અર્થાત શ્રદ્ધાપૂર્વક આપવામાં આવતું આપણા પિતરોને જે ક્રિયા થાય છે તેને શ્રાદ્ધ કહેવાય છે. આજના દિવસે ભગવાન મહાદેવની વિશેષ પૂજા થાય છે. જો કે સોમનાથ ભગવાન ચંદ્રમૌલેશ્વર છે, સોમવારના પણ સ્વામી છે અને અમાવસ્યાના પણ. એટલે આ અમાવસ્યા ડબલ ગણું ફળ આપનારી થઈ જાય છે. આજના દિવસે જેમના પૂર્વજોની મૃત્યુ તિથિનો ખ્યાલ ન હોય તેઓ પણ આ સર્વપિતૃ અમાવસ્યા છે એમ માનીને આજે પિતૃ કાર્ય અવશ્ય કરી શકે છે. તીર્થ સ્થળોમાં જઈને જે ભક્તો સ્નાન, દાન, જપ આદિ કરે છે તેમનું તો કહેવું શું, પુણ્યના ભાગી બની જાય છે. આપણા શાસ્ત્રોમાં સોમવારયુક્ત અમાવસ્યાનું મહાત્મય બતાવવામાં આવ્યું છે, જે દરેક વ્રતથી ઉત્તમમાં ઉત્તમ વ્રત કે ફળ આપનાર આ તિથિ છે. સોમવારયુક્ત અમાવસ્યા, રવિવારયુક્ત સાતમ, મંગળવારયુક્ત ચતુર્થી અને બુધવારયુક્ત અષ્ટમી આ ચારેય તિથિ સૂર્યગ્રહણ સમાન ફળ દેનાર છે. આ તિથિઓમાં કરેલું તીર્થ સ્નાન, દાન, જપ, શ્રાદ્ધ આદિ અનેક ગણું ફળ આપનારું કે અક્ષય ફળ, જેનો ક્ષય નથી થતો, અક્ષય ફળ દેનાર છે. ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી સરસૈયા પર સૂતેલા પિતામહ ભીષ્મજીના ચરણોમાં પ્રણામ કરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછેલું કે હે પિતામહ, હું ઘણો દુઃખી છું, મારું ચિત્ત અશાંત છે. અમારા વંશમાં ગણ્યા ગાંઠ્યા અમે 5 પાંડવો જ બચ્યા છીએ. સર્વત્ર સ્મશાનવત શાંતિ છે. ઉત્તરાના ગર્ભથી વંશની રક્ષા થવાની આશા હતી, તે પણ અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ છે. તો હે પિતામહ, મારે હવે શું કરવું જોઈએ, આપ મને જણાવો. ત્યારે શ્રી ભીષ્મ પિતામહે દ્રૌપદી, સુભદ્રાજી અને ઉત્તરાને સોમવતી અમાવસ્યાનું વ્રત કરવાનું કહ્યું હતું. તે વ્રતથી ઉત્તરાના ગર્ભની ફરી રક્ષા થઈ હતી અને વંશવેલો વધ્યો હતો.
વંશની વૃદ્ધિ અર્થે, પતિના દીર્ઘાયુષ્ય માટે અને સંતાન સુખ માટે પણ આ સોમવતી અમાવસ્યાનું વ્રત ઉત્તમ ફળ આપનારું કહ્યું છે. અમાસ અને સોમવારનો જે યોગ છે, જ્યારે જ્યારે મળી જાય છે ત્યારે તે શ્રેષ્ઠ યોગ બની જાય છે. ત્યારે હર કોઈ જળાશયમાં કપિલધારા, ગંગાજી તથા પુષ્કર તીર્થ વસે છે. માટે કોઈ પણ જળથી આપણે સ્નાન કરીએ તે પણ પુષ્કરના તીર્થ સમાન સ્નાન કે ગંગાજીમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જો આપણે તીર્થોમાં ન જઈ શકીએ તો ઘેરે પણ ગંગાજી આદિનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ. તેમજ સ્વર્ગના, અંતરિક્ષના તથા પૃથ્વીના જે તીર્થો છે તે બધા સોમવારયુક્ત અમાસના દિવસે હર કોઈ જળાશયમાં વસે છે. આ દિવસે કરેલું તીર્થ સ્નાન, દાન, શ્રાદ્ધ અક્ષય ફળ આપનારું હોય માટે પુણ્યકાળ દેવતાઓને પણ દુર્લભ છે તેવો આ સોમવતી અમાવસ્યાનો સમય કે તિથિ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે મનુષ્ય લોકમાં આ તિથિ શુભદાન દેવાવાળી છે. સોમવતી અમાવસ્યાનું વ્રત સ્ત્રીઓએ એટલા માટે પણ અવશ્ય કરવું જોઈએ કે તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે, સુખી જીવન આપે છે, ઘર સંસારમાં સુખ શાંતિ બની રહે છે. આપણે સોમવતી અમાવસ્યાનું વ્રત કરવું હોય તો કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ. વ્રત કરનારે પ્રાતઃકાળે સવારે વહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું. મનમાં શિવજીનું સ્મરણ કરી શકાય છે અથવા આપણા ઈષ્ટ દેવતા. અને બની શકે એટલું મૌન પાળવું, એટલે કે બોલવાનું ટાળવું, કામ સિવાય બોલવું નહીં. ઘણા ભક્તો તો મૌન વ્રત પણ રાખે છે. આખો દિવસ મૌન વ્રત ન રાખી શકીએ તો 1 કલાક, અડધી કલાક પણ મૌન વ્રત રાખી શકાય છે. મૌન રાખીને આજે જળાશયમાં કે ઘેરે આપણે સ્નાન કરવું જોઈએ. એટલે કે જો આપણે સ્નાન કરતી વખતે મંત્ર જાપ પણ કરતા હોઈએ તો મૌન રહીને મનમાં જ મંત્ર જાપ કરવા. જોર જોરથી બોલીને કે હોઠ ફફડાવીને ના બોલવું. પછી સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ઘરના મંદિરની સાફ સફાઈ કરી લેવી. ઘરના મેઇન દરવાજે પાણીનો છંટકાવ કરીને ત્યાં પણ રંગોળી આદિ કરી શકાય છે, દીપદાન કરી શકાય છે. ભગવાન મહાદેવનું સ્મરણ કરતા રહેવું જોઈએ, કારણ કે આ અમાવસ્યાની તિથિ એવી છે કે જેમાં ચંદ્ર દર્શન થતા નથી. અંધકારમય રાત્રિની તિથિ કહેવાય છે. એટલા માટે સૂર્યાસ્ત સમય પછી કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. આજે લક્ષ્મીનારાયણનું પણ પૂજન થાય છે. જો આપણા ઘરના મંદિરમાં અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેની પૂજા થાય અથવા લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરી શકાય છે. શિવાલયમાં જઈને મહાદેવની પૂજા અર્ચના કરી શકાય છે. ભગવાન મહાદેવને આજે ગંગાજળ છે અથવા સાદું જળ છે તે પણ ગંગાજી સમાન જ કહેવાય છે. ગંગાજળ, કાચું દૂધ, બિલ્વપત્ર, ભાંગ, ધતુરો, અક્ષત તથા દુર્વા ઘાસ આજે સોમવારી યુક્ત અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવને તુલસી દલ પણ સમર્પિત કરાય છે. સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે, કારણ કે શ્રી રામ અને ભગવાન મહાદેવ એક જ કહેવાય છે. રામેશ્વર કહીએ કે રામ ઈશ્વર કહીએ, બંને એક જ છે. ભગવાન મહાદેવની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પદલ અર્પિત કરાય છે. વિવિધ મીઠાઈનો ભોગ છે, પંચમેવા છે આદિ સમર્પિત કરાય છે. ભગવાન મહાદેવના ગણ એવા નંદીશ્વરની આજે સેવા કરવી જોઈએ. જેમ આપણે ગાયની સેવા કરીએ છીએ, ગાયને પણ આપણે જેમ ઘરની બનાવેલી રોટલી અને ગોળ ખવડાવીએ છીએ, એ જ રીતે નંદીશ્વરને એટલે કે ગાયના જે વાછરડું છે, જે નંદી કહેવાય છે, બળદ કહેવાય છે, તેમની પણ સેવા કરવી જોઈએ ગોળ અને રોટલી ખવડાવીને. જો નિત્ય પણ વાછરડા કે બળદની સેવા આ રીતે કરવામાં આવે અથવા લીલું ઘાસ ખવડાવવામાં આવે તો કુંડળીમાં રહેલ મંગળ ગ્રહ મજબૂત થાય છે, સારો પ્રભાવ આપે છે. એટલા માટે પણ નંદીશ્વરની પૂજા પણ નિત્ય કરવી જોઈએ. આજના દિવસે લક્ષ્મી નારાયણનું પણ પૂજન વિશેષ કરવું જોઈએ. પીળું વસ્ત્ર છે, અક્ષત, ફળ, ધૂપ, દીપ, અનેક પ્રકારના સુગંધિત પુષ્પ છે અને નૈવેદ્યથી પ્રભુનું પૂજન કરવું જોઈએ. માતા મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ.
જેથી માતા મહાલક્ષ્મીની કૃપા પણ બની રહે, કારણ કે અમાવસ્યાની તિથિ તે માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે. જેમ દિવાળી યુક્ત અમાવસ્યા માતા મહાલક્ષ્મીનો જન્મદિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, તેમ માસમાં આવતી એક જ અમાસ એટલે કે દર માસમાં એક અમાસ આવે છે. 12 મહિનાની વરસની 12 અમાવસ્યા થાય છે. તે 12 અમાવસ્યા કે પૂર્ણિમા માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે. આજના દિવસે તુલસીજીની પૂજા કરવી જોઈએ, દીપદાન કરવું જોઈએ. અમાવસ્યા છે એટલે દીપદાનનું ઘણું મહાત્મ્ય છે. મંદિરે જઈને દીપદાન કરી શકાય છે. નદી, તળાવ, સરોવર કે પીપળાના વૃક્ષ નીચે, ઘરમાં દીપદાન થાય છે. ઘરમાં મેઇન ગેટ પાસે અને પૂજા સ્થાન પાસે તથા ઘરનો ઈશાન ખૂણો પૂર્વ અને ઉત્તરનો જે કોણ છે ત્યાં પણ દીપદાન કરી શકાય છે. આજે પીપળાનું વૃક્ષ કે જે પિતૃ વૃક્ષ કહેવાય છે, સર્વદેવમય છે, ત્રિદેવનો જ્યાં વાસ છે, સર્વે દેવી દેવતાની કૃપા જ્યાં વરસેલી છે અને આપણને પણ દિવસ રાત ઓક્સિજન પૂરું પાડે છે, શુદ્ધ હવા આપે છે, તેવા પીપળાના વૃક્ષ કે જેને અસ્વસ્થ કહેવાય છે, તેમની પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ. 7 પ્રદક્ષિણા સૂતરના દોરાથી કરવી જોઈએ અને પીપળાના વૃક્ષ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ છે, ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે. પુણ્યફળની પ્રાપ્તિ તો થાય છે, પિતરોને પણ મુક્તિ મળે છે. આજના દિવસે કે જે પીપળામાં અંદરના ભાગમાં અગ્નિનો વાસ મનાય છે, ભગવાન વિષ્ણુ પણ સદા પીપળાના આશ્રયના પ્રતિકરૂપ છે. તે વૃક્ષરાજને આપણે પ્રણામ કરવા જોઈએ, જે સમસ્ત પાપનો નાશ કરનાર છે. એ પીપળાના વૃક્ષનું પૂજન કરીને હાથમાં જળ લઈને સંકલ્પ કરવો જોઈએ કે હે પ્રભુ, આજે હું સોમવતી અમાવસ્યાના યોગમાં સમગ્ર પાપનો નાશ કરવા માટે તેમજ પુત્ર પૌત્રાદિની પૂર્ણ વૃદ્ધિ થાય એ માટે તથા જન્મો જન્મ મને સૌભાગ્ય પ્રાપ્ત થાય, મને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય, મારા સંતાનોને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય, તે ઈચ્છાથી તે આ પીપળાના મૂળમાં શ્રી લક્ષ્મીજી સહિત ભગવાન નારાયણનો જ્યાં વાસ છે એમ સમજીને હું આ પીપળાનું પૂજન કરી રહી છું કે પૂજા કરી રહ્યો છું, આ રીતે સંકલ્પ છોડવો જોઈએ. શ્રદ્ધા ભક્તિપૂર્ણ પૂજન કરીને પોતાની શક્તિ અનુસાર સોનું, ચાંદી, ધન, અન્ન, વસ્ત્ર, જૂતા, ચપ્પલ, છત્રી, જળ તથા કાસુ, પિત્તળ, તાંબુ આદિ દાન આપવું જોઈએ. પીપળાના વૃક્ષનું પૂજન કરતી વખતે આ મંત્ર પણ બોલી શકાય છે. મૂલ તો બ્રહ્મરૂપાય, મધ્ય તો વિષ્ણુરૂપિણે, અગ્રતઃ શિવરૂપાય, અસ્વસ્થાય નમો નમઃ. અર્થાત પીપળાના મૂળમાં શ્રી બ્રહ્માજી, મધ્યમાં ભગવાન શ્રી નારાયણ અને ઉપરના ભાગમાં ભગવાન મહાદેવ. એ ત્રિમૂર્તિ રૂપ પીપળાના વૃક્ષને મારા પ્રણામ છે. આ રીતે પીપળાનું પૂજન અવશ્ય કરવું જોઈએ, કારણ કે આજે આ પિતૃ અમાવસ્યા કહેવાય છે. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી આપણા પિતરોના પણ આશીષ પ્રાપ્ત થાય છે. આપણે પૂજા દરમિયાન જે કંઈ પૂજાની થાળીમાં આપણે દ્રવ્ય રાખેલું છે, દક્ષિણા રાખેલી છે, વસ્ત્ર છે કે સીધું સામગ્રી લઈને આપણે મંદિરે જઈએ છીએ, ત્યારે પૂજા થઈ જાય પછી ગુરુ અથવા પુરોહિતને તે સર્વકાય અર્પણ કરવું જોઈએ. સીધું સામગ્રી બ્રાહ્મણોને દાન દક્ષિણા જે કરીએ છીએ તે પીપળાના પૂજન પછી કરવું જોઈએ. ખાદ્ય પદાર્થોનો પ્રસાદ પણ વહેંચી શકાય છે, મીઠાઈનો પ્રસાદ પણ વહેંચી શકાય છે. હવે આપણે જાણી લઈએ તર્પણ વિધિ કેવી રીતે કરવી. સોમવતી અમાવસ્યા જે સૌથી મોટી અમાવસ્યા કહેવાય છે, ત્યારે જો આપણે પિતરોનું તર્પણ કરતા હોય તો શુભ સ્થાન પસંદ કરવું. પીપળાના વૃક્ષ નીચે છે, ધાર્મિક સ્થળ છે, નદી, તળાવ છે અથવા તીર્થ સ્થાન છે, ત્યાં જઈને તે શુદ્ધ સ્થાનમાં જઈને પિતરોની મુક્તિ અર્થે પ્રાર્થના કરાય છે. ઘરમાં પણ આપણે જ્યારે પિતરો નિમિત્તે દીપદાન કરીએ છીએ ત્યારે દક્ષિણ દિશાનું ધ્યાન રાખવું જોઈએ. દક્ષિણ દિશા તરફ મુખ કરીને, જે યમની દિશા કહેવાય છે, મંગળની દિશા કહેવાય છે, તે તરફ મુખ કરીને પિતરોને દીપદાન કરાય છે. જ્યાં આપણે
પિતૃ શ્રાદ્ધ કરીએ છીએ, તર્પણ કરીએ છીએ, તે સ્થાનને ગંગાજળથી છાંટીને શુદ્ધ કરી દેવું. ત્યાં એક દીપક પ્રગટાવો અને જે વ્યક્તિનું આપણે તર્પણ કરવા જઈ રહ્યા છીએ તેમનો જો ફોટો હોય તો તે ફોટો પાટલા ઉપર રાખીને તેમનું સ્મરણ કરવું જોઈએ, મંત્રોચ્ચાર કરવા જોઈએ. પિતૃનું આહ્વાન થાય છે, બ્રાહ્મણો દ્વારા પણ કરાવી શકાય છે. અને જલ ભરેલો લોટો પિતૃના નામ ઉપર ફોટા પાસે રખાય છે. ઘી, દૂધ, દહીં મેળવીને તેમાં જલ અર્પિત કરાય છે અને તર્પયામી મંત્રનો ઉચ્ચારણ કરાય છે. તેનો પિંડ બનાવાય છે અને તેની ઉપર કુશ ઘાસ રાખીને જલથી સિંચાય છે. પિતરો તથા પૂર્વજોનું પ્રિય ભોજન ભોગ લગાવાય છે. પિતરોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાય છે. પશુ પક્ષીને ભોજન કરાવાય છે. જરૂરિયાતમંદને દાન દક્ષિણા કરાય છે. બ્રાહ્મણોને પણ શ્રદ્ધા અનુસાર દાન દક્ષિણા કરવી જોઈએ. આ રીતે પિતરોનું શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ. જ્યારે પણ પિતૃ શ્રાદ્ધ કે તર્પણ કરીએ તે બપોરનો સમય છે, 11 વાગ્યા પછીનો. 3 વાગ્યા સુધીમાં આ શ્રાદ્ધ તર્પણ કરવું શુભ મનાય છે. ત્યારે પિતૃ સમય કહેવાય છે. આપણે જો આટલું ન કરી શકીએ તો માત્ર 2 હાથ આકાશ તરફ ઊંચા કરીને પિતરોનું સ્મરણ કરી લેવું જોઈએ. હાથમાં જલની અંજલિ લઈને તેમાં કાળા તલ નાખીને પિતરોને અર્પિત કરવા જોઈએ. આમ કરવાથી પણ પિતૃ દેવતા પ્રસન્ન થાય છે. અને આ ખાસ કરીને સોમવતી અમાવસ્યા છે. ભગવાન મહાદેવની પૂજા કરીને પિતરોનું સ્મરણ કરવાથી પાપ નષ્ટ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની વાણી એવા ગીતાજીનો પાઠ કરવાથી, સાંભળવાથી તો 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે સોમવતી અમાવસ્યાની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. આમ સોમવતી અમાવસ્યાનું મહાત્મય શાસ્ત્રોમાં ઘણું કહેવાનું છે. મિત્રો, હવે આપણે સાંભળીએ સોમવતી અમાવસ્યાની વ્રત કથા, જે સોમવતી અમાવસ્યાના મહાત્મયને જ દર્શાવે છે. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. વર્ષો પહેલાં કાંચી નામનું નગર હતું. એ નગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવતી. સાચે જ તે લક્ષ્મીજીના અવતારરૂપ હતી. આ બ્રાહ્મણ બ્રાહ્મણીને 7 પુત્રો અને એક ગુણવંતી નામની પુત્રી હતી. 7 ભાઈઓ પરણેલા, પરંતુ ગુણવંતી કુંવારી હતી. ગુણવંતીને લાયક વરની શોધખોળ ચાલી રહી હતી, પણ ક્યાંય વર જળતો ન હતો. તેવામાં એક બ્રાહ્મણ તેમને ત્યાં આંગણે આવીને ભિક્ષા માંગે છે. 7 વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. ગુણવંતી પણ ભિક્ષા લઈને બ્રાહ્મણ દેવને ભિક્ષા આપવા ગઈ. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, ધર્મવતી થા. એવા આશીર્વાદ આપીને બ્રાહ્મણ દેવ તો રવાના થયા. ગુણવંતી પોતાની મા પાસે બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી. બાબા, મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? ગુણવંતીની વાત સાંભળીને ધનવતી તેની સાથે આવીને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે હે મહારાજ, આપે મારા દીકરાની વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે મારી પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? ત્યારે મહારાજે કહ્યું, બાઈ, જ્યારે આ દીકરીના લગ્ન થશે, સપ્તપદીની વિધિ થશે, ત્યારે તમારો જમાઈ મરણ પામશે, એટલે મેં તમારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. મહારાજની વાત સાંભળીને ધનવંતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને આજીજી કરવા લાગી. ત્યારે મહારાજે કહ્યું, બાઈ, જો તારે ઘેર સોમા આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે. ત્યારે ધનવંતીએ પૂછ્યું, મહારાજ, આ સોમા કોણ છે? ક્યાં રહે છે? ત્યારે મહારાજ કહે છે, બાઈ, સોમા સિંહલ દ્વીપમાં રહે છે અને તે જાતથી ધોબણ છે. આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા. સાંજ થઈ. દેવસ્વામી ઘેરે આવ્યા. ધનવંતીએ મહારાજે જે કહેલી વાત હતી તે દેવસ્વામીને કહી અને પોતાના દીકરાઓને બોલાવીને પણ કહ્યું.
આપણી બહેન ગુણવંતીના નસીબે વિધવાપણું લખાયું છે, પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સોમા અહીં આવે તો વિધવાપણું ટળે, અટકે. માટે તમારામાંથી કોઈ સોમાને લઈને આવો. આ વાત સાંભળીને સાતેય ભાઈઓ વિચારમાં પડ્યા. કોઈ જવા માટે તૈયાર ન થયું. સાતેય છોકરાઓને ચૂપ રહેલા જોઈને દેવસ્વામી બોલ્યા, હું તો સાતેય પુત્રે વાંઝ્યો જ રહ્યો. આવતું વિધવાપણું અટકાવવા માટે એકય દીકરો નથી, એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું રહ્યું. પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવસ્વામી બોલ્યો, બાપા, મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય ભલા? હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈને સોમાને લઈ આવીશ. આમ કહીને શિવસ્વામી ગુણવંતીને લઈને સિંહલ દ્વીપ જવા માટે તૈયારી કરવા લાગ્યો. ભાઈ બહેન શુભ સુકન જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા. રાત અને દહાડો ચાલે છે. થાક લાગે છે ત્યારે બેસે છે, ભૂખ લાગે ત્યારે કંઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે, નદી કે કૂવો આવે તો પાણી પી લે છે. ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા. ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા. એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા. ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું ને બચ્ચાને કહ્યું, લ્યો ખાવ. પણ બચ્ચા તો ન હાલે કે ન ચાલે, ખોરાક સામુએ જોતા નથી. ત્યારે ગીધે કહ્યું, ખાવ ને, ખાતા કેમ નથી? જુઓ તો ખરા, ભાવે તેવો ખોરાક છે. ત્યારે બચ્ચાઓએ કહ્યું, અમારે ગળે આ ખોરાક કેમ ઉતરે? જુઓ તો ખરા, પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે. ગીધે ભાઈ બહેનને જોયા એટલે આણેલો ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, તમે ભૂખ્યા છો તો આ ખાવ, પછી તમારે જે કામ હોય તે મને કહેજો, હું તે કામ કરી આપીશ. શિવસ્વામીએ કહ્યું, હે ગીધરાજ, અમારે સમુદ્રની સામે પાર જવું છે, જ્યાં સિંહલ દ્વીપ છે. ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબણને લાવવાના છે. એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી. ગીધે ઘણું સમજાવ્યું, તેમને ખવડાવ્યું. સવાર થતાં જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાંખ પર બેસાડીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું. ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી જોડીને સાફ કરી દીધું. આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું, આપણું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે? વહુઓને ખબર નહીં, પછી શું જવાબ આપે? એટલે સોમાએ વિચાર્યું, કોણ લીપે છે તે જાણવું જોશે. તે સંતાઈને રાતના જાગે છે. રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા. એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગ્યા, તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો? ત્યારે શિવસ્વામી કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ. શિવસ્વામીના શબ્દો સાંભળીને સોમા તો બૂમો પાડવા લાગ્યા, રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, અરે રે, આ તો ઉલટી ગંગા વહી. મારું ધોબણનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે, અને મહારાજ, આ તમે શું કરી રહ્યા છો? મને પાપમાં નાખી રહ્યા છો. એટલે શિવસ્વામીએ કહ્યું, આ મારી બહેન ગુણવંતીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે, પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપો અટકે. એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ. સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગ્યા, મહારાજ, હું તમારી સાથે તમારે ત્યાં આવીશ. હવે કૃપા કરીને આ જે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો. પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું, મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદાને મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી. વહુઓએ તેમ કરવા હા પાડી. એટલે સોમા શિવસ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા. જોતજોતામાં તો તે કાશી નગરીમાં આવી પહોંચ્યા. સોમાને લઈને શિવસ્વામી અને ગુણવંતી ઘેરે આવ્યા. ધનવતીએ સોમાનું પૂજન કર્યું. પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા સાથે ગુણવંતીના લગ્ન કર્યા. શુભ મુહૂર્તમાં આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા. મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ.
સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યા. ત્યાં તો રો કકડ શરૂ થઈ. ધન્વંતી તો માથું કૂટવા લાગી. નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ આવી ગયા. લગ્ન મંડપમાં શુભ અવસરને બદલે રો કકડ શરૂ થયો. ત્યારે સોમાએ કહ્યું, ક્લેશ ના કરો, પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે. આમ કહીને તેણે જે અમાવસ્યાનું વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું. એટલે તરત જ રુદ્ર શર્મા બેઠા થયા અને રડતા હતા તે બધા હસવા લાગ્યા. લગ્નની વિધિ પૂરી થઈ પછી સોમા બધાની રજા લઈને પોતાને ઘેર જવા માટે તૈયાર થઈ. સોમાએ જ્યારે ગુણવંતીને અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો. પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા. સોમા તો ઉતાવળે ઘેરે જતા હતા. ત્યાં રસ્તામાં એક કપાસના ભારાવાળી ઘરડી ડોસી મળી. તે સોમાને કહેવા લાગી, બહેન, મારા માથાનો ભાર તો જરા ઉતારો. ત્યારે સોમાએ કહ્યું, માળી, આજે તો મારે અમાવસ્યાનું વ્રત છે, મારાથી કપાસનો ભારો ન અડકાય. ડોસીમાં તો આટલું કહીને આગળ ચાલતા થયા. એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ આવી. તેણે સોમાને કહ્યું, બહેન, ઓ બહેન, મારા માથા પરથી જરા ભાર તો ઉતારો, આપણે જરા બેસીને વાતો કરીએ. ત્યારે સોમાએ કહ્યું, ના રે ના બહેન, મારે આજે અમાવસ્યાનું વ્રત છે, મારાથી મૂળા ન અડકાય. આમ કહીને સોમા તો નદી પાસે ઊભેલા પીપળાના ઝાડ પાસે ગયા. નદી પાસે જ પીપળાનું વૃક્ષ હતું. ત્યાં જઈને વિષ્ણુ પૂજન કર્યું, 108 પરિક્રમા કરી અને આમ કરતા જ મરેલો પુત્ર અને પતિ જમાઈ બેઠા થયા. ચાલતા ચાલતા સોમા પોતાને ઘેરે આવ્યા. બધાને સાજા માજા જોઈને આનંદ પામ્યા. ત્યારે બહુઓએ પૂછ્યું, બા, આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા? ત્યારે સોમાએ કહ્યું, મેં ગુણવંતીને આ અમાવસ્યાનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા. રસ્તામાં હું કપાસને ન અડકી, મૂળાને ન અડકી, પીપળાના મૂળમાં વિષ્ણુ પૂજન કર્યું અને સાકરને હાથમાં લઈને 108 પરિક્રમા કરી. એથી આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા. સોમા વહુઓને કહે છે કે, હે વહુઓ, જો તમે પણ અમાવસ્યાનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો. સાસુમાની આ વાત સાંભળીને વહુઓ પણ આ અમાવસ્યાનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી તે અખંડ સૌભાગ્યવતીને તો પ્રાપ્ત થઈ. તેના પુત્ર પૌત્રાદિ અર્થાત વંશવેલો પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગલોકને પ્રાપ્ત થયા. હે અમાવસ્યાના દેવતા ભગવાન શિવજી, હે નારાયણ, જેમ આપ સોમાને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો અમાવસ્યાના દેવતાની જય. સોમવતી અમાવસ્યા તે કુંડળીમાં પિતૃદોષ હોય, કાલસર્પ દોષ હોય કે ગ્રહણ દોષ હોય અથવા કોઈ પણ દોષ હોય, શનિ સંબંધી પીડા હોય, તો પણ આ દિવસે ભગવાન મહાદેવનો રુદ્રાભિષેક કરવાથી અથવા મહાદેવની પૂજા અર્ચના કરવાથી, તીર્થોમાં જઈને સ્નાન કરીને સૂર્ય નમન કરવાથી, પીપળાના વૃક્ષને જલ દેવાથી શાંતિ પ્રાપ્ત થાય છે, દોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત બ્રાહ્મણોને દાન પુણ્ય કરાય છે. જરૂરિયાતમંદને અવશ્ય દાન પુણ્ય કરવું, કીડિયારું પૂરવું, માછલીઓને દાણાચણ નાખી શકાય છે અને ગાય માતાની સેવા થાય છે. કાલ સર્પ દોષથી પીડિત વ્યક્તિ નાગ નાગિનની જોડ જો શ્રીફળમાં વીંટાળીને નદી, વહેતી નદી હોય છે, તેમાં પ્રવાહિત કરી શકે છે. અમાવસ્યાની તિથિના દિવસે આ ઉપાય વધુ લાભકારી હોય છે, જો કે અન્ય દિવસોમાં પણ કરી શકાય છે. આ અમાવસ્યાના દિવસે 7 પ્રકારના અનાજ લઈને વસ્ત્રમાં વીંટાળીને તેને દાન પણ કરી શકાય છે અથવા વહેતી નદીમાં પ્રવાહિત કરી શકાય છે. વૃક્ષો પણ વાવી શકાય છે અથવા વૃક્ષોનું સિંચન પણ કરી શકાય છે. તેનાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આપણે સાંભળી સોમવતી અમાવસ્યાના મહાત્મ્યની કથા, ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સોમવતી અમાવસ્યાના દિવસે
વ્રત રાખવાથી મૃત્યુયોગ, વૈધવ્ય યોગ પણ મટી જાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પતિ પુત્ર દીર્ઘાયુ બને છે. આ વ્રત કરનારે રૂ અને મૂળાનો સ્પર્શ કરવો નહીં. ઉપવાસથી અગર એકટાણાથી આ વ્રત કરી શકાય છે. અને વ્રત પૂર્ણ થાય એટલે તેનું ઉદ્યાપન પણ કરાય છે, એટલે કે પારણ કરાય છે, દાન દક્ષિણા અપાય છે. આજના દિવસે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું, જે પિતરોના પણ પિતૃ છે, અને ગાયત્રી મંત્રનો જપ કરવો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અને પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનના કષ્ટ નિવારણ અર્થે પણ આજે પિતૃદેવતાનો આ મંત્ર અવશ્ય જપવો જોઈએ. ઓમ પિતૃગણાય વિદ્મહે જગતધારિણી ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત. બોલો પિતૃનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.